રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના જલારામ યુવક મંડળ દ્વારા આ વખતે ચિંતામણીના સ્વરૂપમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. વડોદરાના અકોટા વિસ્તારમાં જલારામ સોસાયટીમાં જલારામ યુવક મંડળ દ્વારા આ વર્ષે 15 વર્ષ છે ત્યારે ચિંતામણીના સ્વરૂપમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. સાથે મહાઆરતીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ તથા સૌ મંડળના સભ્યો મળીને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે મંડળ દ્વારા ચેરમેનનું બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ગણપતિ બેસાડવામાં આવ્યા છે. આ મોડા બાપા સીતારામ સાર્વજનિક મંડળ તરફથી આ ચોથું વર્ષ છે અને અહીંયા જે ગણપતિ અમે બેસાડીએ છીએ એ શાંતિનો માહોલ અને શાંતિપૂર્વક હોય છે. તમે જોઈ રહ્યા છો કે ગણપતિ બાપાનો શણગાર એવો છે કે સરસ્વતી માતાના એક પેલો હાથમાં એમનો એ છે સરસ્વતી માતાનું વચન સારું પ્રત્યે અને બધાને સરસ્વતી વસે એમની જીભે અને સારા વચન બોલે એ રીતે માતાજીના રૂપમાં ગણેશજી છે અને એવું જ સંસ્કૃતિ એટલે શાંતિ રહેવું મોર છે, બતક છે, આ છે એવી રીતે રાખ્યા ગણપતિને બેસાડે છે. અને બીજી અમારી વિશેષતા એવી છે કે આ ગણપતિમાં જેટલા ભક્તજનો આવે અને બધાને જ આરતીનો લાવો મળે એ અમારો હેતુ છે. કોઈ અમારા માટે મોટું કે નાનું નથી, જે આવે બધાને માટે આરતી કરે અને આરતી કરીને બસ પ્રસાદ લઈને મોજ કરે. અમારે બાપા સીતારામ બાજુમાં મળી જાય એમ બધાને મોજ કરાય એવી જ ગણપતિ બાપા મોજ કરાવે અને ભક્તો બધા ખુશ રહે. બસ એ જ અમે ગણપતિ બાપાને દર વર્ષે અમને એવી શક્તિ આપે કે આથી વિશેષ કરીએ અને ભક્તજનોને આથી વિશેષ આનંદ મળે અને આરતીનો લાવો મળે અને બધાને ભગવાન સારી સદબુદ્ધિ આપે અને પોતાનું જીવન મનુષ્યનું જીવન મનુષ્યને સારી રીતે કોઈ સારા કામમાં યુઝ કરે એવું ભગવાન ગણપતિને પ્રાર્થના કરીએ અને બધા ભક્તોને ગણપતિ બાપા મોર્યા. Subscribe now and press the bell icon. Never miss an update.